નમસ્કાર મિત્રો, સિટી રિપોર્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હળવદ શક્તિનગર નકલમ ગુરુધામ ખાતે આજે 51 કુંડી મહામારુતિ યજ્ઞ મહોત્સવ ભવ્ય રીતે યોજાયો। વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી। રિપોર્ટ સંજય નંદેસરિયા, હળવદ। નમસ્કાર દર્શક મિત્રો, હું સંજય નંદેસરિયા સિટી રિપોર્ટ ન્યૂઝ સાથે વાત કરવી છે। દોસ્તો, આજે સર્વ હિન્દુ એકતા સમાજની કે જ્યાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત રામોત્સવ સમિતિ હળવદ દ્વારા આયોજિત ભગવાન શ્રી રામની ધર્મનગરી એટલે કે હળવદના આંગણે અનેરો ઉત્સવ ભવ્યતાથી ભવ્ય શ્રી રામોત્સવ અને આ ભવ્ય શોભાયાત્રાનું આયોજન 2026માં કરવામાં આવ્યું છે। ત્યારે આપ સર્વ ધર્મપ્રેમીઓને આવકારવામાં આવ્યા છે। ત્યારે શું કહી રહ્યા છે હિન્દુ સેનાના યુવકો, જોતા રહો સિટી રિપોર્ટ ન્યૂઝ। થેન્ક યુ। જય શ્રી રામ। આપણે દર વખતે જે રામોત્સવ સમિતિ દ્વારા હળવદ શહેરની અંદર આ ચોથું વર્ષ છે જ્યાં આપણે ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની શોભાયાત્રા કાઢવા જઈ રહ્યા છીએ। એમાં આ વર્ષે વિશેષ કરીને જે આપણા વિશ્વ હિન્દુ પરિષદના શ્રદ્ધેય અશોકજી સિંહલની જે કલ્પના હતી કે જે ગણપતિના 10 દિવસના કાર્યક્રમ થાય, નવરાત્રિમાં મા નવદુર્ગાના જે 9 દિવસના કાર્યક્રમ થતા હોય એ રીતના પૂરા ભારતમાં રામોત્સવના પણ કાર્યક્રમ થાય, તો તે કલ્પનાને આકાર આપવા માટે આ વર્ષે હળવદની અંદર વિશેષ તારીખ 23થી લઈને 26 સુધી 4 દિવસ રામોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। જેની તમને ટૂંકમાં માહિતી આપું તો તારીખ 23/3/2026ના રોજ સાંજે 5 કલાકે હળવદ તાલુકાના 51 ગામમાંથી લોકો હળવદ એમના પ્રતિનિધિઓ સાથે 10-10, 15-15 લોકો વાહન સાથે આવશે અને વૈજનાથ મહાદેવ મંદિરમાં અહીં આપણે રામ દરબાર, જે અત્યારે અયોધ્યામાં ઉપરના માળે જે ભગવાન શ્રી રામનો રામ દરબાર વિરાજમાન થયો તેની પ્રતિકૃતિ આપણે રામ દરબારની જે મંદિર ટાઈપ 5 ફૂટની હાઇટ, 6 ફૂટ એની પહોળાઈ તથા 27 એની ઊંડાઈ છે તેવી પ્રતિકૃતિ આપણે 51 ગામના લોકોને આપશું અને તેઓ આ પ્રતિકૃતિ એમના વાહનોમાં લઈ જઈ વાજતે ગાજતે તેમના ગામની અંદર જે આ આપણી કલ્પના હતી તે કલ્પના સાકાર થાય એ રીતના તેઓ 3 દિવસ એમના ગામમાં પણ તેનું પૂજન અર્ચન કરશે અને 26મી તારીખે તેઓ પણ રામોત્સવની ઉજવણી કરશે। ત્યારબાદ તારીખ 24/3/2026ના રોજ રાત્રે 9 કલાકે ગુજરાતના સુપ્રસિદ્ધ ખ્યાતનામ કલાકાર શ્રી દેવાયતભાઈ ખવડ, જેઓ લોક સાહિત્યકાર છે તથા ભજનીક પણ છે, તેમનો એક સરસ મજાના ડાયરાનું આયોજન પણ રામોત્સવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારબાદ તારીખ 25/3/2026ના રોજ સાંજે 4 કલાકે શંકરપરા ગોપી મહિલા મંડળ દ્વારા અહીં રામધૂન તથા ભજન કીર્તનનો કાર્યક્રમ છે। તારીખ 26ના રોજ આપણા અધ્યક્ષે આપી તે માહિતી મુજબ લક્ષ્મીનારાયણ ચોકથી સાંજે 4:30 કલાકે યાત્રા પ્રસ્થાન કરશે તથા તે યાત્રા માર્ગ ઉપર થઈ દરબાર નાકા, સારા નાકા, પરશુરામ મંદિર થઈ તે યાત્રા વૈજનાથ મહાદેવ મંદિરે સમાપન થશે। અને વિશેષમાં અહીં આપણે જે સ્ટેજ બનાવી છે તે સ્ટેજની અંદર એક મંદિર, ટેમ્પરરી મંદિરનું નિર્માણ થશે તથા તેની બાજુમાં સબરીજી, કેવડજી, ઉડતા હનુમાનજી તેવું એક સરસ મજાનું સ્ટેજ બનાવવામાં આવશે। ત્યાં ભાવિ ભક્તો દર્શનનો લાભ લઈ શકશે તથા રોજ સવારે 9 કલાકે તથા સાંજે 7:45 કલાકે બંને ટાઈમ 23થી 26 સુધી મહાઆરતીનો કાર્યક્રમ થશે। જે મહાઆરતીમાં પધારવા પણ હળવદ નગર તથા હળવદ તાલુકાની તમામ જનતાને રામોત્સવ સમિતિ વતી હું હાર્દિક નિમંત્રણ આપું છું તથા આ પ્રેસ મીડિયાના માધ્યમથી અમે તમારા ઘરે રૂબરૂ આમંત્રણ આપવા આવ્યા હોય તેમ માની અને હળવદ તાલુકાની તમામ જનતા આ યાત્રાની અંદર હોંશે હોંશે પધારે એવી રામોત્સવ સમિતિ વતી હું અપીલ કરું છું। અસ્તુ, ભારત માતા કી જય। જય શ્રી રામ। જય શ્રી રામ। હળવદની ધર્મપ્રેમી જનતાને ખાસ વાત કરવાની કે આપણે દર વર્ષની જેમ જે શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ એ રીતે આજ વખતે રામોત્સવ સમિતિએ સરસ મજાનું આયોજન કરેલું છે। તો દરેક હળવદની ધર્મપ્રેમી જનતાને અમારું ભાવભીનું આમંત્રણ છે અને અપીલ છે કે વધારેમાં વધારે લોકો આ શોભાયાત્રામાં જોડાશે। અને એની રૂપરેખા આપીએ તો શ્રી રામ મહોત્સવ સમિતિની શોભાયાત્રા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરથી નીકળીને બપોરના અનુકૂળ સમયે ટાઈમ આપી દેશું, અનુકૂળતા સમયે ત્યાંથી નીકળીને 4:30 વાગ્યે ત્યાંથી નીકળીને આપણે દરબાર નાકેથી થઈને ધાંગધ્રા દરવાજાથી લઈને સરા નાકાથી લઈને દત્તાત્રેય મંદિર, દત્તાત્રેયમાં આનંદ પાર્કથી આઈટીઆઈથી આપણે સરા ચોકડીએ થઈને આપણે વૈજનાથ મહાદેવ મંદિરે પૂર્ણાહુતિ ત્યાં આરતી ઉતારીને આગળનું આયોજન આપણે સરસ મજાનું ત્યાં કરેલું છે। તો બધા
લોકોને અમારી ભાવભીની આખો રામોત્સવ સમિતિની એક ભાવભીનું આમંત્રણ છે અને અપીલ છે કે વધારેમાં વધારે બહોળી સંખ્યાની અંદર અહીંયા હાજરી આપે અને આ શોભાને સરસ રીતે શોભાવશો.